બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો વધુ એક સ્ટીલ બ્રિજ લોન્ચ થયો ત્યારે મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અનુસાર આ 670 મેટ્રિક ટન સ્ટીલ બ્રિજ ભારતીય રેલવેના અમદાવાદ મુંબઈ ટેકની સમાંતર સ્થિત થશે। આ બ્રિજ 13 મીટર ઊંચો અને 14.1 મીટર પહોળો છે, જેને ગુજરાતના નવસારીમાં એક વર્કશોપમાં ડિઝાઇન કરવામાં આવ્યો। ત્યારે પછી હવે હેવી ડ્યુટી ટ્રેલરનો ઉપયોગ કરીને તેને સાઇટ ઉપર લઈ જવામાં આવ્યો હતો। તો આ સ્ટીલ બ્રિજ કેડિલા ફ્લાયઓવર અને ભારતીય રેલવે ટ્રેક નજીક ખાસ કરીને ડિઝાઇન કરેલા સ્ટીલ સ્ટેન્ડિંગનું ઉપર બનાવવામાં આવ્યો છે, જે જમીનની 16.5 મીટર ઉપર અને બુલેટ ટ્રેનનો પહેલો તબક્કો 2027માં શરૂ થવાની સંભાવના છે। મુંબઈ અમદાવાદ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનનું કામ અમદાવાદમાં પૂરજોડમાં ચાલી રહ્યું છે। ત્યારે અત્યારે 11મો જે બ્રિજ છે સ્ટીલનો તે લોન્ચ કરવામાં આવ્યો છે। કેડિલા ફ્લાયઓવર બ્રિજની ઉપર આ સ્ટીલનો જે બ્રિજ છે તે લોન્ચ કરવામાં આવ્યો છે। ગુજરાતમાં 17 જેટલા બુલેટના જે સ્ટીલ બ્રિજ છે તે લોન્ચ કરવાના છે અને તેમાંથી આ 11મો જે બ્રિજ છે તે લગાવવાની જે આવી રહી છે। આ બ્રિજની વાત કરવામાં આવે તો 70 મીટર જેટલો જે આ બ્રિજની લંબાઈ છે તે છે। તેની સાથે સાથે બ્રિજના જો આ વજનની વાત કરવામાં આવે તો 670 મેટ્રિક ટન જેટલો આ સ્ટીલના બ્રિજની વજન છે। તેની સાથે 13 મીટર ઊંચો અને 14.1 મીટર જેટલો આ સ્ટીલનો જે બ્રિજ છે તેની પહોળાઈ છે। સાથે સાથે મુંબઈમાં પણ જે આ સ્ટીલના જે બ્રિજ છે તે લોન્ચ કરવામાં આવી રહ્યા છે, કારણ કે ટોટલ 28 જેટલા જે સ્ટીલ બ્રિજ છે તે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ઉપયોગમાં આવવાના છે, લોન્ચ કરવાના છે, જેમાંથી સૌથી વધારે 17 જેટલા બ્રિજ છે તે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં લોન્ચ થવાના છે। તેમાંથી આ કેડિલા બ્રિજ ઉપર પણ અમદાવાદ જિલ્લાનો જે એક બ્રિજ છે તે ભારતીય રેલવે દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે। સાથે સાથે કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા પણ 2027ના અંત સુધીમાં જ બુલેટ ટ્રેન શરૂઆત થશે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી। કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે કિંજલ બોરી, સામંત ન્યૂઝ, અમદાવાદ।